જીવ 84 લાખ યોની ભોગવી અને મનુષ્ય યોનિમાં આવે છે. પરંતુ એને લખ 84 યોની ભોગવી એમાં કોઈ પણ અવતારમાં સુખ સપને જોવા મળ્યા નથી. રાત અને દિવસ માં કષ્ટ મેં ભોગવી લખ 84 પાર કરી જીવને મનુષ્ય યોનિમાં આવવા માટે હુકમ થાય છે. માતાના ગર્ભની અંદર ઊંડા માથે એ લટકાયો. એક માસ પૂરો થાય અને બીજો આવે એમ કરતા એના ઘણો સમય વીતી જાય. જીવ ઊંડા માથે, ઉપર ટાંટિયા અને નીચે મસ્તક. ના એને ખાવાના કોઈ ભોજન સ્વસ્થ મળે. માના ગર્ભની અંદર ઊંડા શિવે લટકી અને વિચારે છે પોતે કે હું કયા મારા જન્મના પાપથી આ એક નરકના કૂવામાં હું ઊંડા માથે લટક્યો છું. એવો પોતે વિચાર કરે છે અને ભગવાન ને આરાધના કરે છે કે પ્રભુ, હા હું એક નરકના કૂવાની અંદર લટકીને કેટલું દુઃખ સાહસ કરી રહ્યો છું, તો મારી કઈ દયા કરો પ્રભુ, મારો ઉદ્ધાર કરો. આથી ભગવાન પ્રકટ થઈને કહેવા લાગ્યા છે કે કેમ ફરી મારી તે આરાધના કેમ કરી છે. તો જીવ કહેવા લાગ્યા કે પ્રભુ, હું ક્યાં ઊંઘું, ક્યાં રહું, ક્યાં ફરું, શું ખાઉં, જલ કાં પીવું. તો હું ખુદ વિચારું છું કે મારા કઈક જન્મના પાપોથી હું આ દુઃખ ભોગવી રહ્યો છું. ત્યારે ભગવાન કહેવા લાગ્યા છે કે ફરી લખ 84 યોની તે ભોગવી, તેની પાછળ તે મનુષ્ય યોનિમાં અતિશય ભૂલ કરી અસત્યના માર્ગે ચાલી અને કામ ક્રોધ મદ મોહ લોભ આશા તૃષ્ણા કપટ ભ્રષ્ટાચારી મોહ માયાના ઝાડમાં ફસીને મને તે ભૂલ્યો હતો. અસત્યના માર્ગે ચાલી ઘોર તે પાપ કર્યા, ત્યાં કોઈ સતનો માર્ગ તે પકડ્યો નથી. તો મનુષ્ય યોનિનો પાપ લાગુ પડવાથી તને લખ 84 મળી હતી. માટે મનુષ્ય યોનિના પાપ
સુલે કરવા માટે તને લખ 84 મળી હતી, તો લખ 84 જન્મમાં પણ તે બીજા નવા પાપ એટલા કર્યા. મનુષ્ય યોનિના પાપ તો તારે ભોગવવાના બાકી હતા, તે છતાંય બીજે નવા પાપો કરી અને તે લખ 84 પૂરી કરી દીધી. આથી તને ઊંડા માથે લટકાવવામાં આવ્યો છે. હવે અત્યારે તું મારા પાસે શું માગે છે? પ્રભુ, એ મારી ખુદ ભૂલ છે. મેં લખ 84 ભોગવી તે મારા પાછળની અંદર યોનિમાં, હું મનુષ્ય યોનિમાં તો મેં તમને વિચારી લીધા, ભૂલી ગયો, અસત્યના માર્ગે ચાલી પાપ કમાયો. તો પ્રભુ, હવે પછી હું એવો ગુનો ના કરીશ. માટે અત્યારે મને તમે કંઈ સહાય કરી દો અને હું આ ગર્ભવાસમાંથી બહાર જાઉં. તમને રતે રતે હું યાદ કરીશ, તમારા નામ સ્મરણ ધ્યાન કરીશ, તમારી પાઠ પૂજા કરીશ. ડગલે ડગલે પગલે પગલે હું તમારા નામ આરાધના કરીશ. અને હું કોઈ પણ જીવ જંતુઓને ડૂબાવું ના, મારું ના, કશું ના કરું. પ્રભુ, હું સતના માર્ગે ચાલીશ. માટે મારી જે અગાઉ થયેલી, પાછળ થયેલી ભૂલો હું તમારી આગળ ક્ષમા માગું છું. પ્રભુ, મને આમાંથી ઉદ્ધાર કરો. તો ભગવાન કહે છે કે જીવ તારી અતિશય ભૂલો પાછળ બી થઈ અને પછી આગળ બી થશે પાછી, તો તારી હાલત શું થશે? તે આ મનુષ્ય યોનિમાં આવ્યા તે પાછળ લખ 84 યોની ભોગવી, એમાં સણે સણે તને દુઃખ પડ્યું, સણે સણે તે કષ્ટ વેઠું અને નાશ ભાગ થયા. વરસાદ, પાણી, ઠંડી, એલી ઇકતો, ગરમી સૂરજની, કાં તું રહે કાં ફળે, શું ખાય કાં રહે, તને જ્યાં જોવે ત્યાં કષ્ટનો માર્ગ મળ્યો હતો. તો હવે પછી તું અહીંથી જઈને મને ભૂલીશ તો ફરી તારી દશા એ જ થવાની છે. માટે હું તને ઘરમાંથી બહાર કદાચ મારી એક કૃપા થવાથી તું બહાર બી જઈશ, પણ મને દગો છે કે તું મને ભૂલી જઈશ જરૂર. પ્રભુ, હું કદી તમને ભૂલીશ નહીં. મારી પર વિશ્વાસ તમને ના હોય તો હું મારી 78 પેઢીનો કરાર કરી આપું. પ્રભુ, મને તમે આ દુઃખની અંદરથી બહાર કાઢો. પ્રભુ, હું મરમૂતર ખાઈને અંદર દિવસો ગુજારી રહ્યો છું. તમે જુઓ મારી હાલત, મારી પર દયા કરો પ્રભુ. અને જો મારા પર વિશ્વાસ ના ભરોસો હોય પ્રભુ, તો હું મારી 78 પેઢી પાછળની તેનો કોલ કરાર કરી આપું છું અને મને તમે આમાંથી ઉદ્ધાર કરી નાખો. તો ફરી જ મને તમે તમારી 78 પેઢીનો કોલ કરાર લખી આપો અને જો તમે મને ભૂલશો તો ફરી તમારી દશા આના કરતાં બુરી આવશે. કારણ કે 84 યોની ભોગવતા 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 યુગો પસાર થઈ જાય તો કેટલું દુઃખ ભોગવશે. અને માયાની ઝાડ સંસારમાં બહુ મોટી ભયંકર બનાવેલી છે. ભલા ભલા મહાપુરુષો એમાં અટવાઈ ગયા છે. તારી કોઈ સંખ્યાતા નથી, માટે કરી તું મને ભૂલી જશે. મને એવી એક શંકા છે કે આ સંસારની અંદર ભલા ભલા ગૂંચવાઈ ગયા છે ને મને ભૂલી ગયા છે. સતના માર્ગે કોઈ ચાલેલો ના પડે. તો ફરી જ મને કરાર કરી આપ
સંસારમાં જઈને તો કોઈ પણ જીવજંતુઓની ઉપર દયા રાખજે, મારી ભક્તિ કરજે, સ્મરણ કરજે, ધ્યાન કરજે. હું સમક્ષ વિશ્વ મેં વ્યાપક છું. જે કંઈ કરશે તે હું તને તેના બદલા આપીશ. સારું કરશે, ખોટું કરશે તે ફળ મારા પાસેથી તને મળશે. માટે કરીને તું મારી ભક્તિ હવે વિસારતો ના જા. મારું એક તને પદ આપું છું કે કદાચ જો તું બહાર જઈશ ને મારું નામ લેશે, મારી ભક્તિ કરશે, તો હું તને સંસારમાં પણ હું પ્રત્યક્ષ મળીશ અને તને તારા જીવનની અંદર તારી જેટલી બી ઈચ્છા હોય તે હું પૂરણ કરીશ અને તને ઉપરના લોકમાં તને મોક્ષ આપીશ. મારી ભક્તિના પંથે ચાલનાર કોઈ પણ ગમે તે હોય તો પણ મેં તેને એક મહાપદ આપેલું છે. તો મારા નામથી તને સુખ છે અને મારા નામ ભૂલશે તો તને દુઃખ છે. મારા નામ સમાન સંસારમાં કોઈ પણ સુખ નથી. માટે ફરી તું જા અને મારી ભક્તિ કરજે, કરાવજે બીજાને અને બીજા પ્રાણી જીવજંતુઓની અંદર પણ મને પ્રત્યક્ષ જોજે. હું સર્વવ્યાપક છું. સમુદ્રનું પાણી નદીમાં જોજે, કૂવામાં જોજે, તળાવમાં જોજે. કાંઠા નામ ઉપરથી જુદા ના ગણતો પણ અંદર પાણી સમુદ્રનું એક છે. એવી રીતના કોઈ પણ શરીર હોય, કોઈ પણ યોનિને કોઈ પણ જીવજંતુઓ પસાર થયા હોય તો એ ભલે શરીરોથી જુદો મને તું ના માનતો, પણ હું અંદરના ભાગમાં રહેલો છું, આત્મા રૂપમાં તે હું પોતે ઈશ્વર છું. તો મારી પ્રત્યક્ષ તું દ્રષ્ટિ નાખજે અને જોજે. માણસના કર્મ ધર્મ હોય તેના મતલબમાં ઉપર તું દ્રષ્ટિ ના નાખતો, પણ હું અંદર જે બિરાજમાન છું ઈશ્વર સ્વરૂપે આત્મા બિરાજમાન થયેલો છું. અખિલ બ્રહ્માંડોનો હું સર્જનહાર હું જ છું અને આ દુનિયાની અંદર મારાથી અધિક બીજું કોઈ પદ તને મળે ના. માટે કરીને હું તને મારો કોલ કરાર આપું છું કે જો મારો આ કરેલો કરાર કોલ કરાર તું ભોગ ના કરેશ તો હું સંસારમાં તને આવી જરૂર મળીશ. આ વિડીયો મારો જનતાના લાભાર્થે હું આ રજૂઆત કરું છું કે એક અવતારના સુખના માટે પરમાત્માને ભૂલી અને જીવ માયા જાળમાં ગૂંચવાય અને લક્ષ ભોગવે તો ભાઈ બહેનો તમામ ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે આ સંસારમાં જો કોઈ સુખ માનતો હોય અને સુખ મેળવતો હોય તો પહેલો ખ્યાલ કરી લેજો કે સંસાર સપના સમાન છે. સંસારમાં જે કોઈ જોવે, જે કંઈ તમે નજરમાં દેખો તે શ્વાસા બંધ થઈ ગયા પછી ત્યાં ને ત્યાં રહી જાય છે. તો આ સંસાર સપના સમાન છે. કોઈ સાથે લાવ્યો નથી, કોઈ સાથે લઈ જવાનું નથી. માટે જે પરમાત્માનું ગુણગાન કરશે, નામ સ્મરણ લેશે તે તેની સાથે આવશે અને પરમાત્મા તેને અંતિમ સમયે સાથ સહકાર આપશે. જન્મ મરણના બંધનના મરણના ચક્કર નથી ઈશ્વર માત્ર.